હું પણ જમીન લેવાલની છું, તમને ઈ પણ તો ધ્યાન છે ને? પણ બેન વસ્તુ એક જ છે, આપ પાસે અમારી એક જ માંગ છે કે તમે વહેલી તકે આ લોકોને પ્લોટ ફાળવણી કરાવો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ। હું એની જવાબદારી લઉં છું કે એક પણ વ્યક્તિ આનામાં ખોટો અમે સામેલ નહીં કરીએ। જેનું રાશન કાર્ડ અહીંયાનું છે, જેનું આધાર કાર્ડ અહીંયાનું છે, જેનું ચૂંટણી કાર્ડ, બેન બીજી વાત કે બધા ભાજપના વોટર છે, બોલો પણ સરકાર ચૂંટણીમાં હવે તમને એક વાત કહું બેન, બીજી વાત કહું, અહીંયા મકાન તોડી નાખ્યા ને છતાંય બે લોકોએ વોટ ભાજપને આપ્યો। એમ નહીં, હવે તમે વિચાર કરો કે જમીન તો જોઈએ ને બેન SRC ની કંડલા પોર્ટ ની રજૂઆત કરો। હું તમને ગાઈડલાઈન, મને ખબર છે તમે નથી જાણતા, બેસાડી દીધું છે તમને બેન, બરોબર છે? તમને એમને વાત સાંભળો બેન, મને ખબર છે તમે મુખ્યમંત્રી સાહેબ આગળ આ લેટર પેડ છે, તમારા લેટર પેડ થી રજૂઆત કરો કે સાહેબ શ્રી અહીંયા 150-200 મકાન તૂટ્યા છે, એ દેશના જ નાગરિક છે, 40-50 વર્ષથી અહીંયા આગળ જ રહે છે, એમને મકાન જોઈએ છે, તે પોતે કેપિટી અને SRC ને કહેશે કે ભાઈ તમે 2 એકર જમીન 5 એકર જમીન ફાળવો, અમે તમને કહીએ છીએ। બેન તમે કયો, અમે તમારી સાથે ગાંધીનગર ચાલવા તૈયાર છીએ। જમીન મળે તો હું પણ જમીન લેવાલની છું, તમને ઈ પણ તો ધ્યાન છે ને? તમે મારું બધું બેકગ્રાઉન્ડ જાણો છો? મારી બેન વાત સાંભળો મારી, તમે જમીન લેવલ ના હો તો 400 મહિલાઓને બારે 5 મિનિટ મળવા આવો માં। એમ નહીં, હવે પદ મળી, ભલે તમે જમીન લેવલ ના હશો, પદ મળી ગયું એટલે હવે બહાર નથી નીકળતા, એસી મૂકીને નથી નીકળવું બેન, આ વસ્તુ છે, આ રિયાલિટી છે, એસી ચાલુ જ છે। એમ નહીં, ઈ તો આપણે રૂમમાં 400 મહિલાઓ છે બેન, બારે આવો તો જરાક જુઓ તો। ના ના યુઝ કરવાનું, એસી મૂકવાનું નહીં, એમ એસી નહીં મૂકવાનું બેન। તમે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા પાસ કરીને પદ નથી મેળવ્યો, તમે પદ મેળવ્યો છે આ જનતાના વોટથી, જનતાના જનપ્રતિનિધિ છો। જનતા 400-500 માણસો 400 મહિલાઓ બારે બેઠી હોય ને બોલાવતી હોય તો બેન આપણે એક વાત સાંભળવા આવી જોઈએ। કોઈ નથી બોલાવી, મને કોઈ ફોન પણ નથી કર્યો। બરોબર, કાંઈ વાંધો નહીં, એક મિનિટ નથી કીધું ને, હવે હું તમને આમંત્રણ આપું છું બેન, ધરણામાં બેઠા છીએ, ત્યાં આવીને આવેદન પત્ર અમારો સ્વીકારી લો, આવશો? ચાલો, ઓકે, ચાલો, આવો બધા।